અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ સિનિયર સિટીઝન પાર્ક ખાતે પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની 49મી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઓડા એટલે કે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના સૌજન્યથી અને સ્થાનિક વોર્ડના સહયોગથી સંપન્ન થયો હતો. જુઓ અમદાવાદથી કેદાર દવેનો રિપોર્ટ. સવારે બાપા સીતારામની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક વડીલો અને રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહી સીતારામના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. બોલો જય બજરંગદાસ બાપાની જય. આજે અમારે બાપા સીતારામની 49મી પૂર્ણતિથિ છે. એ નિમિત્તે આજે અમારે અહીંયા 10 વાગે પૂજન રાખેલું છે. વત્તા અમારે બાપાને ધજા ફરકાવવાની છે આજે. પછી સાંજનો પ્રોગ્રામ અમારે અહીંયા જમણવાર ચાલે છે પ્રસાદ તરીકે. જે બગદાણાના રીત રિવાજો છે એ પ્રમાણે અમારા અહીંયા રીત રિવાજો થાય છે. આજે બાપાને 49 વર્ષ એમની તિથિ છે. વત્તા અમારે અહીંયા સેવાનું કાર્ય ચાલે છે બાપા સીતારામ સિનિયર પાર્ક. અને હું ગોવિંદભાઈ પૂંજારી તરીકે અહીંયા 20 વર્ષથી સેવા આપું છું. વત્તા અમારે અહીંયા અંતિમ વ્રત ચાલે છે બાપા તરફથી ફ્રી ઓફ સેવા છે. વત્તા અમારે વર્ષે સમૂહ લગ્ન થાય છે. પછી નાના મોટા દરેક પ્રોગ્રામો અમારે અહીંયા બાપા સિનિયર સિટીઝન તરફથી ચાલુ છે. અવારનવાર અને ભંડારા પણ ચાલુ છે. બાપા સીતારામ. આ પ્રસંગે પાર્કમાં નિયમિત આવતા વડીલો માટે એક વિશેષ સભાનું આયોજન કરાયું હતું, જેમાં બાપાનું જીવન ચરિત્ર અને તેમના સેવા કાર્યો વિશે ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા 15 વર્ષથી અમારી સોસાયટીમાં બાપા સીતારામનો પ્રોગ્રામ થાય છે. તિથિ ઉજવાય છે. અત્યારે 49મી તિથિ આવી છે, બરાબર. હવે દર વર્ષે 2 થી 25,000 માણસો જમણવાર જેવો થાય છે. સાંજે પ્રસાદીઓ થાય છે, બરાબર, દર વર્ષે. પુણ્યતિથિ નિમિત્તે તમામ ભક્તો અને મુલાકાતીઓ માટે ફળાહાર અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. બોલીએ બજરંગદાસ બાપાની જય. બજરંગદાસ બાપાનો આ કાર્યક્રમ અમારે 15-17 વર્ષથી ચાલે છે. અને આમનામ ભંડારા કરતા રહે બાપા અમને શક્તિ આપે અને અમને આવી પ્રેરણા આપે. બોલો બજરંગદાસ બાપાની જય. આયોજન દ્વારા માત્ર બજરંગદાસ બાપાને શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ વિસ્તારના સિનિયર સિટીઝન્સ માટે એક સામાજિક મેળાપનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. સ્થાનિક રહીશોએ ઓડા અને કોર્પોરેશનના ભક્તિમય અભિગમને બિરદાવ્યો હતો.